મિત્રો આજે હળવદ તાલુકાના દેવપુર નજીક મોરબી હાઈવે ઉપર બંધ પડેલા ટ્રકના ઠાંઠામાં ચરાડવા ગામની જે સ્કૂલ છે બ્રિલિયન્ટ સ્કૂલ એની બસ જે છે એ ટ્રકના ઠાંઠામાં ઘૂસી ગઈ, જેના કારણે 10 વિદ્યાર્થીઓ છે એ ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે જે છે એ લઈ જવામાં આવ્યા હતા। તેની સાથે આ ઘટનામાં મિત્રો થોડી તપાસ કરી તો વધુ ચોંકાવનારા ખુલાસા છે તે સામે આવ્યા છે। તેની સાથે સ્કૂલ સંચાલકોની દાદાગીરી પણ સામે આવી છે। તેની સાથે જે કંઈ અધિકારીઓ છે, અધિકારીઓ સ્કૂલ સંચાલકોની જે કંઈ ભાઈબંધી છે એ ભાઈબંધી પણ ખુલ્લી પડી હોય તેવી સ્થિતિ છે। આ મિત્રો આપણે એટલા માટે કહીએ છીએ કે આજે સ્કૂલ બસ ટ્રકના ઠાંઠામાં ઘૂસી ગઈ અને સ્કૂલ બસમાં 47 વિદ્યાર્થીઓ સવાર હતા અને બંધ પડેલા ટ્રકના ઠાંઠામાં જ્યારે સ્કૂલ બસ ઘૂસી ગઈ, 10 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા। એ જ સ્કૂલ બસ છે મિત્રો, એની તમને થોડીક ડિટેલ જે છે અમે ઓનલાઈન મેળવી છે, એની ડિટેલ મિત્રો ખાસ તમને આપીએ તો આ સ્કૂલ બસ જે છે એ સ્કૂલ બસનો નંબર છે GJ 31T0-182 નંબરની આ બસ છે મિત્રો। એની ફિટનેસ માન્યતા છે એ 6 સપ્ટેમ્બર 2023ના રોજ પૂરી થઈ ગઈ છે। એ વીમોની માન્યતા પણ પૂરી થઈ ગઈ છે, મતલબ કે વીમો પણ પૂરો થઈ ગયો છે। 25/5/2024ના રોજ એનો વીમો પણ પૂરો થઈ ગયો છે। સાથે PUC જે છે એની માન્યતા પણ 29/7/2023ના રોજ જે છે મિત્રો એ પૂરી થઈ ગઈ છે। સાથે જ આ જે નોંધણી છે બસની એ 3/8/2015ના રોજ છે એ કરવામાં આવી હતી। તેની સાથે મહત્ત્વની મિત્રો વાત એ છે કે આ જે બસ છે વાહનની સ્થિતિ ફિટનેસ જે છે એ યોગ્ય ન હોવાના કારણે મોડાસા RTO જે છે એને નોંધણી જે છે એ રદ કરેલી છે। હવે આવી જે બસ છે કે જેનો વીમો પણ નથી, તેની સાથે એનું PUC પણ નથી, તો આવી જે બસ છે આ સ્કૂલ સંચાલકો આ બસને રોડ ઉપર દોડાવતા હતા। તેની સાથે અંદર 47 ભૂલકાઓને ભરીને રોડ ઉપર એટલે કે હાઈવે ઉપર દોડાવતા હતા અને તેમ છતાં એ લોકો લાજવાના બદલે ગાજી રહ્યા છે। કારણ કે VTVના રિપોર્ટર આપણા હળવદના છે વિશાલ જયસ્વાલ, તો એ જ્યારે ત્યાં આગળ પહોંચ્યા તો એમને એવું કીધું કે ભાઈ તમે અમારી સ્કૂલમાં કઈ રીતના આવો, ના અમારી પ્રાઇવેટ જગ્યા છે ને અહીંયા તમે ન આવી શકો, ને મતલબ કે દબાવવાની વાત કરતા હતા। એટલે હકીકત અત્યારે મિત્રો પરિસ્થિતિ આ થઈ ગઈ છે, કોઈ ખોટા હોય ને એને તમે ખોટા કહો કે અથવા તો એ કંઈ વાંકમાં હોય ને એને તમે જો બોલો એની સામે તો એને બહુ માઠું લાગી જાય છે અને પછી એવું સાબિત કરતા હોય છે કે ભાઈ તમે અમારી જગ્યામાં આવ્યા ને તમે આમ કર્યું ને તેમ કર્યું ને। તેની સાથે આ ઘટનાની જાણ જિલ્લા શિક્ષણ અધિકારીને થતાં તેઓ પણ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા। હવે જિલ્લા શિક્ષણ અધિકારી સ્કૂલ પર પહોંચે એટલે સ્વાભાવિક વાત છે કે મીડિયા ત્યાં આગળ જવાના છે, મીડિયા સાથે જે લોકો જોડાયેલા છે એ સવાલો કરવા માટે ત્યાં જવાના છે। તો જિલ્લા શિક્ષણ અધિકારી પણ સ્કૂલની તરફદારી કરતા હોય એવી સ્થિતિ વચ્ચે એ પણ એવું કહે છે કે ભાઈ તમે અમને પૂછ્યા વગર કઈ રીતના વિડીયો લો ને તમે અમને પૂછ્યા વગર કઈ રીતના અહીંયા સુધી પહોંચી શકો ને। હવે જિલ્લા શિક્ષણ અધિકારીને મિત્રો એ ખબર હોવી જોઈએ કે મીડિયાનું એક કામ છે, તમે ત્યાં આગળ પહોંચ્યા છો તો તમે આને લગતી માહિતી લેવા માટે પહોંચ્યા છો, તમે ત્યાં આગળ બીજી તો કોઈ કંઈ કામગીરી કરવા માટે ગયા નહોતા। તો તમે ત્યાં આગળ ગયા છો તો એ પણ મીડિયાની ફરજ છે કે તમારા સમાચારો જે છે એ પણ પ્રકાશિત કરે, મતલબ બતાવે કે ભાઈ જિલ્લા શિક્ષણ અધિકારી પણ અહીંયા પહોંચ્યા છે। પરંતુ સ્કૂલ સંચાલકો સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને એ લોકો જે છે એ આખો મામલો જે છે એ દબાવી દેવાના પ્રયત્નો કરતા હોય તેવું લાગી રહ્યું છે। આ એટલા માટે મિત્રો આપણે કહીએ છીએ કે જ્યારે બ્રિલિયન્ટ સ્કૂલના કોઈ દિલીપભાઈ નામના વ્યક્તિ છે એનો નંબર અમારી પાસે આવ્યો, અમે જ્યારે એને સવારમાં ફોન કર્યો કે સાહેબ તમારી સ્કૂલની બસને અકસ્માત નડ્યો છે, કેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે, જો તમારી પાસે માહિતી હોય જણાવો। તો એમનું કહેવાનું એ થયું હતું કે 2 થી 3 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે, સામાન્ય છે, કોઈ પણ જાતની કંઈ ઉપાધિ છે નહીં। તો આ 10 વિદ્યાર્થીઓના અમારી પાસે નામ છે જેને ચરાડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધી છે। તો એ કયા ગામના વિદ્યાર્થીઓ છે, એ કઈ સ્કૂલના વિદ્યાર્થીઓ છે, તો પછી સ્કૂલ સંચાલકો દબાવે છે શા માટે? તેની સાથે એક વાલીનું પણ ઇન્ટરવ્યૂ કર્યું હતું, એ પણ આપણી પાસે છે। એમાં એ કહી રહ્યા છે કે 2 વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે મોરબી રિફર કર્યા છે। તે જિલ્લા શિક્ષણ અધિકારીને એ પણ ખ્યાલ નથી કે અહીંયાથી 2 વિદ્યાર્થીઓને મોરબી રિફર કરવામાં આવ્યા હતા। એટલે મતલબ કે હકીકત અત્યારે પરિસ્થિતિ એ છે મિત્રો કે જિલ્લા શિક્ષણ અધિકારી હોય કે મતલબ કે શિક્ષણ સાથે અહીંયા આપણા જિલ્લામાં જે લોકો જોડાયેલા હોય એને કંઈ નાની મોટી પેઢીનું એવું લાગે છે। કારણ કે અવારનવાર તમે જોવો છો કે આ તો બ્રિલિયન્ટ સ્કૂલની વાત છે, અવારનવાર સ્કૂલ બસોના વિડીયોને પણ વાયરલ થતા હોય છે। તેની સાથે જો પત્રકારો આ બાબતે કંઈ લોકહિતમાં પ્રશ્ન ઉજાગર કરે તો એને પણ કોઈ પણ રીતે દબાવવાના આવા બધા પ્રયત્નો થતા હોય છે। પરંતુ મહત્ત્વની વાત એ છે, અમે વાલીઓને પણ કહીએ છીએ કે તમે જ્યારે સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલો છો, તમારા ભૂલકાઓને સ્કૂલે મોકલો છો,
તો અમારી પણ એક અપીલ છે કે તમે સ્કૂલ બસમાં મેકલો છો તો પછી તમે મફતમાં તો વિદ્યાર્થીઓને સ્કૂલે મેકલતા નથી. સ્કૂલ બસ આવે છે તો એનું પણ તમારી પાસેથી ભાડું વસૂલે છે. સ્કૂલ સંચાલકો અભ્યાસનું પણ ભાડું વસૂલે છે. તો પછી તમારું બાળક જે સ્કૂલ બસમાં જાય છે તો એ પણ થોડું જોવું જરૂરી છે કે જે ડ્રાઈવર છે તે લાયસન્સવાળો છે, ડ્રાઈવર જે છે એ નશાની કોઈ ટેવવાળો છે કે નહીં. તેની સાથે જે બસ છે મિત્રો તો એનું વીમો કમ્પ્લીટ છે, એનું PUC કમ્પ્લીટ છે, એને રોડ માટે ચલાવવા માટે થઈ અને માન્યતા મળેલી છે કે નહીં, કે પછી આજે વર્ષ 2015ની ખખડધજ આ બસ છે મિત્રો. અત્યારે વર્ષ 2026 હાલે છે, હજી ચલાવે છે. RTOએ ના પાડી છતાંય આ લોકો ચલાવે. એટલે મતલબ આ લોકો એવું માને છે કે અમને કોઈ કહેવાવાળું છે જ નહીં. પરંતુ હકીકત વાત એ છે કે આવી જ્યારે કંઈ ઘટના બને ત્યારે આવું બધું થતું હોય છે. પરંતુ અધિકારીઓએ આ લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવી પડશે. કારણ કે આ સ્કૂલ બસ હતી એમાં 47 વિદ્યાર્થીઓ સવાર હોવાનું ખુદ જિલ્લા શિક્ષણ અધિકારીની બાઇટ લીધી છે અમે મિત્રો, એમાં જણાવ્યું છે. તો મહત્ત્વની વાત એ છે કે આ સ્કૂલ બસમાં 47 વિદ્યાર્થીઓની કેપેસિટીવાળી બસ હતી કે નહીં એ પણ એક તપાસનો વિષય છે. તેની સાથે 47 વિદ્યાર્થીઓ અંદર સવાર હતા તેમ છતાં પણ બંધ પડેલા ટ્રક પાછળ જ્યારે બસ ઘૂંસી જતી હોય તો એ પણ બહુ મોટી વાત છે. આપણે સમજીએ છીએ કે વાહન હોય તો નાના મોટા અકસ્માતો થાય, પરંતુ જ્યારે આવા 47 ભૂલકાઓને સ્કૂલ બસમાં ભર્યા હોય તોની વાત એ છે કે શાળા સંચાલકો જે છે એની સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે. કારણ કે આવડું મોટી ઘટના બન્યા પછી આ શાળા સંચાલકો લાજવાના બદલે ગાજી રહ્યા છે. આ ગાજી એટલા માટે રહ્યા છે કારણ કે એમને અધિકારીઓનું પણ પીઠબળ હોય એવું લાગી રહ્યું છે. હું એને મહેતા, DPO મોરબી. આજરોજ સવારે 7:20 કલાકની આસપાસ દેવીપુર અને કડિયાણા ગામની વચ્ચે બ્રિલિયન્ટ સ્કૂલના 47 સ્ટુડન્ટ્સ પોતાના ઘરેથી શાળાએ આવવા નીકળ્યા હતા. રસ્તામાં એક ટ્રક સાથે અકસ્માત થયો, જે અકસ્માતમાં 10 બાળકોને સામાન્ય ઈજા થઈ છે. આ 10 બાળકોને નજીકની ચરાડવાની સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી અને હાલમાં વાલીને આ બાળકો સોંપી દીધેલા છે. હાલમાં કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બની નથી. થેન્ક યુ સો મચ. ડ્રાઈવર કઈ જગ્યાએ છે ને વીમો નથી, PUC નથી, ફિટનેસ સર્ટિફિકેટ એ બાબતે તમે કોઈ કાર્યવાહી કરશો કે એ બાબતે આગળની નિયમ અનુસારની કાર્યવાહી થશે. અને ડ્રાઈવર પણ આવે છે ને તો એ પણ સમાચાર છે ડ્રાઈવર નશાના હાલતમાં તમે એ બાબતે તમે તપાસ કરશો. એ તપાસના અંતે ચોક્કસ નિષ્કર્ષ આવશે. થેન્ક યુ સો મચ.